ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ છે એ સમજી રહ્યા છીએ મિત્રો. આ શ્રેણી જોડાણ છે. અહીંયાથી સમાંતર જોડાણમાં 3 અવરોધો જોડેલા છે. રેડી? શ્રેણી અને સમાંતર જોડાણ. તો મિત્રો આપ જોઈ રહ્યા છો, તમારી સામે મેં એક કનેક્શન બનાવ્યું છે મિત્રો, આવું સર્કિટ દ્વારા. બરાબર? બે એલઈડી આવી રીતે જોડી છે, શ્રેણીમાં છે. આ ચિત્ર છે શ્રેણીમાં. બરાબર? આનો છેડો અહીંયા, 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 અહીંયા આવી રીતે આ છેડો છે શ્રેણીમાં મેં જોડ્યું છે. તો બરાબર, હવે શ્રેણી અને એની સાથે આપણે અહીંયા બેટરી, એટલે કે ભાઈ આવો પાવર છે એ વિદ્યુત કોષ, એ આપણે એની સાથે હવે જોડીએ છીએ મિત્રો. સારું, હવે જોઈએ મિત્રો શ્રેણી જોડાણમાં. હવે જો આ મિત્રો આપ જોઈ રહ્યા છો, આ ધન છેડો છે ને આ ઋણ છેડો, એટલે કે ભાઈ આ ઋણ છે અને આ ધન છેડો મેં આ વિદ્યુત કોષ સાથે અત્યારે આપી દીધો છે. હવે બે એલઈડી મેં જોડી છે. બરાબર? આ શ્રેણીમાં જોડેલું છે. આ રીડિંગ આપ જોઈ રહ્યા છો, અહીંયા ધન છે, અહીંયા ઋણ છે અને શ્રેણીમાં જોડેલા. હવે હું કનેક્શન આપું છું મિત્રો. જો મિત્રો, તો સરસ મજાની એલઈડી છે. રેડી મિત્રો? તો કે ભાઈ આ એલઈડી સરસ મજાની તમારી સમક્ષ થઈ રહી છે. રેડી? આ લાઇટનો પ્રકાશ બંધ કરીને પણ આપણે જોઈ લઈએ. જો મિત્રો, રેડી? આ શ્રેણી જોડાણ છે. રેડી? હવે આ શ્રેણી જોડાણમાં આપ સૌને ખ્યાલ છે કે ભાઈ એક લાઇટ આપણે, ધારો કે આ બલ્બ છે એક બંધ કરી દઈએ તો બાકીના બલ્બ શરૂ રહે છે કે નહીં એ જોઈ લઈએ. ઓકે, સારું. તો જોઈએ આપણે. તો ભાઈ આ શ્રેણી જોડાણમાં એક હું કનેક્શન, આ બલ્બ છે તો મિત્રો બાકીના બંને બંધ થઈ ગયા. ઓકે, જો મેં એક કનેક્શન અહીંયાથી દૂર કર્યું તો ભેગું બીજો બલ્બ પણ બંધ થઈ ગયો. રેડી? આ શ્રેણી જોડાણની બરાબર એ મર્યાદા છે કે ભાઈ એક ઉપકરણ ખરાબ થાય તો બાકીના તમામ ઉપકરણ પણ બંધ થઈ જાય છે. રેડી? તમારી સામે જો આ મેં એક છેડો છે આ એલઈડીનો મેં અહીંયાથી કાઢી લીધો તો બાકીની બરાબર આ એલઈડી બીજી પણ બંધ થઈ ગઈ. રેડી? તો સારું, સરસ. આ શ્રેણી જોડાણ જોયું. હવે આપણે સમાંતર જોડાણનું થોડુંક જોઈ લઈએ મિત્રો. ઓકે, સમાંતર જોડાણ. હાલો, આ શ્રેણી જોડાણ ક્લિયર છે મિત્રો. હવે સમાંતર જોડાણમાં કઈ રીતે મેં કનેક્શન આપ્યા છે મિત્રો? આ રીતે એમાં પણ બે એલઈડી આપી છે. બરાબર? પણ એમાં આપણે ખબર છે કે ભાઈ આ એ બે ઓલું કનેક્શન અહીંયા આવી રીતે એ આપેલું છે. અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો, જો કનેક્શન આવી રીતે છે. બરાબર? આ કનેક્શન આમ એવી રીતે અહીંયા નીચેનું કનેક્શન નેગેટિવ નેગેટિવ નેગેટિવ. બરાબર? એટલે બધા નેગેટિવવાળા, પછી બધાએ પોઝિટિવવાળા, એ રીતે કનેક્શન અહીંયા. આ તો કે ભાઈ આ સમાંતર જોડાણ છે. સારું, જોઈએ ચાલો સમાંતર જોડાણમાં કેમ આપણે રેડી મિત્રો? તો કે ભાઈ આ ધન છેડો અને ઋણ છેડો છે બે, આ બરાબર જે આપણે વિદ્યુત કોષ છે એની સાથે આપ્યા એ ભેગું એલઈડી છે એ શરૂ થઈ ગઈ મિત્રો. રેડી? તો આ સમાંતર જોડાણ છે. હવે સમાંતર જોડાણમાં ખ્યાલ છે કે ભાઈ એક બલ્બ બંધ થાય તો પણ બીજા બલ્બને કોઈ અસર થશે નહીં. એટલે કે ભાઈ એક ઉપકરણ ખરાબ થઈ ગયું તો બીજું ઉપકરણને કોઈ વાંધો આવતો નથી. આપણે એ પણ હમણાં જોઈ લઈએ. ઓકે મિત્રો? રેડી? અંધારામાં આપણે કરીને પણ જોઈ લઈએ. આ લાઇટ જો તો મિત્રો, તો કે ભાઈ આ સમાંતર જોડાણ છે. રેડી? તો કે ભાઈ સમાંતર જોડાણમાં એક એલઈડી બંધ થાય તો બાકીની એલઈડી બંધ થાય છે કે નહીં એ પણ તમારી સામે ભલે અંધારામાં જ બતાવી દો મિત્રો. જો આ એક એલઈડી, આ બે એલઈડી શરૂ છે જો, તો એક એલઈડી મેં બંધ કરી છતાં પણ બીજી એલઈડી પણ શરૂ રહી છે. રેડી મિત્રો? તો આ છે એ સમાંતર જોડાણ. બહુ સરસ મજાના પ્રયોગ મિત્રો તમારી સામે બરાબર આપણે કરી રહ્યા છીએ. રેડી? તો થેન્ક યુ મિત્રો. આ સાથે આપણે આજે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સમજ્યા. હવે ફરી પાછા નવા પ્રયોગો સાથે મળશું. થેન્ક યુ.